નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ છે। બિલીમોરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો હતો, જેથી એક સોસાયટીના લોકોને નગરપાલિકાના સિવિક સેન્ટરમાં આશરો અપાયો। અહીંયા આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। પૂર પીડિતોએ પોતાની આપવીતી જણાવતા જે હકીકત જણાવી તે ખૂબ જ ચોંકાવનારી હતી। કેવી રીતે તમે બહાર આવી ગયા? અમે તો બહાર નીકળી ગયા, પછી આવે તો બધા આવ્યા, બધા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા અને તમે જો બહાર એટલામાં બદલા બહાર નીકળી ગયા, સામાન બધું કોઈ કઈ નહીં ફેરાયો, બધું સાફ થોડું પાણી આવેલું ગયેલું ઘરમાં, એટલે અમે જાતે નીકળી આવ્યા અને બધો સામાન વામાન અમારો ઘરમાં જ છે। ઘરનો સામાન બધો પાણીમાં થાય જાય એવું પરિસ્થિતિ છે। હવે ઘર બંધ કરીને આવેલા કઈ ખબર નહીં, હવે પાણી ઓછો થાય તો જઈને જોઈએ। અમે 7 વાગે 7:30 વાગે પાણી ચાલુ થઈ ગયેલું, એટલે 9-10 વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયેલું। 5 થી 6 ફૂટ પાણી આવી ગયેલું બધા અંદર નીચે સાઈડે આપણે ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘરમાં। તો નવસારી જિલ્લામાં અંબિકા અને કાવેરી નદીની અંદર પૂરની સ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બિલીમોરા નગર અને બિલીમોરાના આજુબાજુનો વિસ્તાર જળથી પ્રભાવિત થવા પામ્યો હતો। ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલીમોરાનું જે જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળના જે રહીશો શ્રમજીવી પરિવારો છે એઓના ઘરોની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યા હતા કે સાંજે 7 વાગ્યા પહેલા સૂચિત કરવામાં આવ્યા હતા કે પૂરના પાણી વધી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની એક આગોતરી ચેતવણી પણ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પાણીની અંદર રહેવા મજબૂર બન્યા હતા। તો વહીવટી તંત્રએ એઓને જે સ્થળાંતર કરી અને બિલીમોરાના સિવિક સેન્ટર ખાતે હાલ રાખવામાં આવ્યા છે। તો જે રીતે હાલ નવસારીની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે, ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જે રીતે આખા વિસ્તારને ધમરોળ્યું છે, જે રીતનો વરસાદી માહોલ છે, અને હજી પણ બપોરના 1 વાગ્યા સુધી કે આવનારા 1 કલાકની અંદર આ બધા જ દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, નવસારી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે વરસાદે જે ઘણા જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વરસાદને લઈને કેટલીક મોટી આગાહી કરી દીધી છે, જે કદાચ આપણી ચિંતામાં વધારો કરી શકે તેમ છે। દક્ષિણ ગુજરાતના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે। નવસારીના દ્રશ્યો આપને બતાવ્યા કે જ્યાં લોકોના ઘરોમાં લગભગ 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। ઘર વખરી એમને એમ મૂકીને તેઓએ ઘરની બહાર નીકળી જવું પડ્યું છે। તેઓનો તમામ માલ સામાન કયા પ્રકારે છે તેનો પણ તે લોકોને અંદાજો નથી। આવી પરિસ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, નવસારીની જોવા મળી રહી છે, વલસાડમાં પણ એ જ પ્રકારનો વરસાદી માહોલ છે। ત્યારે આવનારા સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે મહત્વની વાત છે। અમારી સાથે અંબાલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે। દીપિકા અમારા સંવાદદાતા તેઓની સાથે ઉપસ્થિત છે। દીપિકા, જે રીતે વરસાદની વાત કરે, વરસાદી જે માહોલ છે, અંબાલાલજી આપની સાથે ઉપસ્થિત છે, એકવાર તેઓને પૂછો કેવો પ્રકારનો વરસાદી માહોલ છે અને હજી આવનારા 4 થી 5 દિવસ કેવો વરસાદ જોવા મળશે? બિલકુલ, ગુજરાતમાં જે પ્રકારે વરસાદી સાર્વત્રિક છે અને તેને કારણે સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે તે વિષય પર અંબાલાલ પટેલ મારી સાથે છે, આગાહીકાર, તેમની સાથે વાત કરીશું। શું કહેશો દાદા, આ વખતનો વરસાદ કેવો રહેશે? ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ સર્જાશે? હમણાં ગુજરાતમાં તો હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી। આમ છતાં બંગાળ ઉપસાગરનું જે ડીપ ડિપ્રેશન હતું તેની શાખા લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે, પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગોમાં હળવા પૂરની પણ શક્યતા રહે છે। મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। આ ઉપરાંત કર્ણાટકથી લગભગ દક્ષિણ ગુજરાત સુધી એક પશ્ચિમ ઘાટમાં સક્રિય ચોમાસું છે, તેના લીધે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। નવસારી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સુરત વગેરે ભાગોમાં। આ ઉપરાંત જંબુસર અને લગભગ તેના સંલગ્ન વિધ્યના ભાગોમાં પણ કેટલાક ભાગમાં
ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાતપુરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ વરસાદ અંગે જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ, તો જ વરસાદ વધારે આવી શકે. અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે, એટલે હમણાં હળવા ભારે વરસાદની ઝાપટાની શક્યતા છે. પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ઉપરાંત પંચમહાલના વગેરે ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદની ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે, જેમાં વડોદરા, આણંદ આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા આવી શકે. કપડવંજના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા કે હળવા આવી શકવાની શક્યતા રહેશે. પરંતુ અન્ય બાબતો જોઈએ તો તારીખ 10-11 આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. એટલે 11થી 14માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં ચીન તરફમાં એક સાયક્લોન થવાની શક્યતા રહેશે. એટલે એક જે વાયુનો પ્રવાહ છે ભેજવાળો એ ચીન તરફ જશે અને અન્ય લગભગ મધ્ય ગુજરાત થઈને ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. અરબ સાગરનો ભેજ પણ આવશે. પરંતુ હમણાંની જે સિસ્ટમો છે એ લગભગ દેશના ઉત્તર ભારત તરફ વધારે સક્રિય આવવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 25મી 26મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 30મી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે. બિલકુલ દાદા, ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો કૃષિ પાક છે તે ખૂબ જ મહત્વના હોય છે. આ સમયગાળો કેવો રહેશે? આ વખતનો વરસાદ છે ખેડૂતો માટે પોઝિટિવિટી લાવશે? ખેડૂતો માટે તો તારીખ 17મી તારીખ પછીનો જે વરસાદ મઘા નક્ષત્રનો છે તેનું પાણી સારું ગણાય છે, એટલે એ વરસાદ સારો રહેશે. પરંતુ તારીખ 24 ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે. અચ્છા, ગુજરાતની નદીઓ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.